જય સ્વામિનારાયણ બાળમિત્રો આજે આપણે ધોરણ 4 માં પુષ્પ 6 ભગવાન બુદ્ધ વિશે જોવાના છે। તો બાળકો, ગયા વિડીયોમાં આપણે ભગવાન બુદ્ધ વિશે શીખી ગયા કે ભગવાન બુદ્ધ કેટલા દયાળુ સ્વભાવના હતા। તો જુઓ કે બાળકો, પાના નંબર 14 પાસે રાજા શુદ્ધોધનને ચિંતા થવા માંડી કે મારો પુત્ર વિરક્ત અને વૈરાગ્યવાન છે। રાજા શુદ્ધોધનને શું ચિંતા થવા માંડી કે મારો પુત્ર વિરક્ત અને વૈરાગ્યવાન છે, ક્યાંક સંન્યાસ ન લઈ લે, તેથી રાજાએ રાજકુમારી યશોધરા સાથે એનો વિવાહ કરાવી દીધો। રાજાને ડર લાગવા લાગ્યો કે મારો છોકરો ખૂબ જ દયાળુ અને એ કદાચ સંન્યાસ ન લઈ લે એવું વિચારીને ડર કરવા લાગ્યા, એટલે એમણે રાજાના લગ્ન યશોધરા નામની એક સુંદરી સાથે કરાવ્યા। રાજકુમારના જન્મ વખતે જ્યોતિષે કહ્યું હતું કે આ બાળક કાં તો ચક્રવર્તી રાજા થશે કાં તો મહાન સંત થશે। જ્યારે બાળક જન્મ્યું હતું ત્યારે એક જ્યોતિષે ભવિષ્યવાણી બાકી હતી કે બાળક કાં તો ચક્રવર્તી રાજા થશે અથવા તો મહાન સંત બનશે। કુમારને ક્યાંક વૈરાગ્ય ન થઈ જાય એટલે રાજાએ એવી વ્યવસ્થા રાખી હતી કે એના ભવનમાં કોઈ વૃદ્ધ કે રોગીને જવાની મનાઈ હતી। કુમાર ક્યાંક વૈરાગ્ય ન બની જાય એ માટે રાજાએ એની વ્યવસ્થા રાખી અને એના ભવનમાં કોઈ વૃદ્ધ કે રોગી માણસ ના જાય તેની પણ મનાઈ હતી। તેમ છતાં પ્રભુની ઈચ્છા કંઈક જુદી હતી। કુમારને નગર જોવાની ઈચ્છા થઈ। પ્રભુની ઈચ્છા તો કંઈ અલગ જ, એટલે એને એક દિવસે મનમાં થાય કે લાવને નગર જોઈ આવું। એમના માટે આખું નગર સજાવ્યું હતું। રથ પર બેસીને રાજકુમાર નગર જોવા નીકળ્યા। શું કર્યું? રાજાને એક દિવસ ઈચ્છા થઈ બુદ્ધ ભગવાને કે મેં આખું નગર જોવું છે, એટલે એના માટે આખું નગર સજાવ્યું અને રથમાં બેસીને રાજકુમાર તો નગર જોવા નીકળ્યા। રસ્તામાં લાકડીના ટેકે ચાલતા એક વૃદ્ધને શમશાન યાત્રા જોઈ। લાકડીના ટેકે ચાલતા એક વૃદ્ધને શમશાન યાત્રામાં જોયા। આના પરથી સિદ્ધાર્થે તારવી લીધું કે વૃદ્ધત્વ રોગ અનિવાર્ય છે, તે શરીર સૌંદર્ય અને બળનો નાશ કરે છે। શું આના પરથી સિદ્ધાર્થે શું તારવી લીધું કે વૃદ્ધત્વ એક રોગ અનિવાર્ય છે, તે શરીરનો સૌંદર્ય અને બળનો નાશ કરે છે। જ્યારે ઘટપણ આવે છે ત્યારે આપણું શરીર શક્તિ આપતું નથી। જો જગતમાં એવી કોઈ વસ્તુ હશે કે જેનાથી વૃદ્ધત્વ રોગ કે મૃત્યુ આવે જ નહીં, આ વિચાર એમના મનમાં સતત દોડાવા લાગ્યા। એ વૃદ્ધ વ્યક્તિને જોઈને એને સતત એવો વિચાર થવા લાગ્યો કે આ દુનિયામાં વૃદ્ધત્વ રોગ મૃત્યુ આવે જ નહીં, એવા વિચારો મનમાં સતત આવ્યા કર્યા। નાશવંત શરીરને જોઈને સિદ્ધાર્થને વૈરાગ્ય જાગ્યું। પોતાની પત્ની અને નાના બાળક રાહુલને છોડીને ઘેરથી નીકળી પડ્યા। નાશવંત શરીર નાશ પામે છે એટલે એણે સંસારને આ બધું જોઈને સિદ્ધાર્થ વૈરાગ્ય જાગ્યો અને પોતાના પતિ અને બાળકને છોડીને ઘેરથી નીકળી પડ્યા। સત્યની શોધ કરવાની તમન્ના જાગી। જંગલમાં એક વટવૃક્ષ નીચે બેસીને તપસ્યા કરવા માંડ્યા। સત્યની શોધ કરવા માટે એક વટવૃક્ષ નીચે બેસીને તપસ્યા કરવા લાગ્યા। ગૌતમે તપસ્યાનો મધ્યમ માર્ગ અપનાવ્યો હતો, સત્યનું જ્ઞાન મેળવ્યું। જે વૃક્ષ નીચે બેસીને તેઓ વૃદ્ધ બન્યા તે વૃક્ષ બુદ્ધિવૃક્ષ તરીકે ઓળખાયું। ગૌતમે તપસ્યા કરી અને મધ્યમ માર્ગ અપનાવ્યો, વચ્ચેનો રસ્તો અપનાવ્યો, સત્યનું જ્ઞાન મેળવ્યું। જે વૃક્ષ નીચે બેસીને તેઓ બુદ્ધ ભગવાન બન્યા તે વૃક્ષનું નામ શું પાડ્યું? બોધિવૃક્ષ। તપસ્યાની સમાપ્તિ કરીને તેઓ પ્રથમ કાશી આવ્યા। ક્યાં આવ્યા? તપસ્યાની સમાપ્તિ કરીને કાશી। ત્યાં તેમના શિષ્યોની સંખ્યા વધવા માંડી। કાશીની બાજુમાં સારનાથમાં તેઓએ ભિક્ષુ સંઘની સ્થાપના કરી। કાશી આવ્યા, કાશીમાં એમને શિષ્યોની સંખ્યા વધી। ત્યાં બાજુમાં જ એમણે સારનાથ નામનો એક ભિક્ષુ સંઘ બનાવ્યો। તેઓએ મધ્યમ વર્ગ અપનાવ્યો। ધર્મોપદેશ પ્રથમ શરૂઆત તેઓએ સારનાથમાં જ કરી। ધર્મોપદેશની શરૂઆત શેમાં કરી? સારનાથમાં જ। એમના ઉપદેશના મુખ્ય 4 બાબતો હતી। કેટલી બાબતો? સર્વ કોઈ ક્ષણિક છે, દુઃખ રૂપ છે, બધા જ ક્ષણિક છે અને બધું દુઃખ રૂપ છે। ભૌતિક પદાર્થોની ઈચ્છાનું દુઃખ મૂળ છે, બહુ ભૌતિક પદાર્થોની ઈચ્છા કરવી નહીં। મૂળ સાથે તૃષ્ણાનો નાશ થાય તો દુઃખનો નાશ થાય। અહં અને રાગ દ્વેષની મુક્તિ મળે તે નિર્વાણ છે। આ ઉપદેશ 4 આર્ય સત્ય તરીકે ઓળખાયા। કેવા તરીકે ઓળખાયા? આર્ય સત્ય તરીકે ઓળખાયા। બાળકો, આવા હતા આપણા બુદ્ધ ભગવાન। જય સ્વામિનારાયણ બાળમિત્રો।